ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જવું છે એક મહત્વના મુદ્દાને લઈને। ધર્માંતરણનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહ્યો છે। ઘણા બધા જે સામાજિક સંગઠનો દ્વારા જે અત્યારે જાગૃતતા ફેલાવવાનો એક પ્રયત્ન તો કરવામાં આવી રહ્યો છે, પરંતુ ધર્માંતરણ જે દિવસે ને દિવસે અત્યારે વધી રહ્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જ્યારે આથી ક્યાંક એવું પણ બાબત સામે આવી છે કે આજથી ઘણા વખત પહેલાં જે એક ધર્માંતરણનો મુદ્દો સામે આવ્યો હતો, ખ્રિસ્તી મિશનરી દ્વારા જે પ્રમાણે બ્રેઇન વોશ કરીને અત્યારે તો જે ધર્માંતરણ કરવામાં આવતું હોય તેવી જે બાબત જે સામે આવી હતી અને તેને પણ ક્યાંક રોકવામાં હિન્દુ સંગઠન અત્યારે તો જે સફળ તો થયા હતા, પણ તેની સાથે આજે આ મુદ્દો એટલા માટે જે ચર્ચોની જરૂર પડી ગયો છે કારણ કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અત્યારના સમયમાં ધર્માંતરણ અને હિન્દુ સમાજમાં વિભાજન એક સૌથી મોટો પ્રશ્ન અત્યારે બની ગયો છે, કારણ કે હિન્દુઓ ઘટી રહ્યા છે, વિધર્મીઓ વધી રહ્યા છે। તો તેની સાથે જ રીતે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે ખ્રિસ્તી મિશનરી દ્વારા ચાલાકીભરી અમુક રણનીતિઓ અપનાવવામાં આવતી હોય છે અને મુસલમાનો અને તેની સાથે ખ્રિસ્તીઓ ડરાવી અને ફોસલાવીને અત્યારે ધર્માંતરણ કરાવી રહ્યા છે તેવી પણ બાબત તેમણે કહી હતી। ને સાથે સાથે દરેક લોકોને જાગૃત થવાની સાથે સેવા અને શિક્ષણ એ બે મહત્ત્વના પાસાઓ છે કે જેનાથી આ ધર્માંતરણ અટકાવી શકાય છે તેવું પણ જે નિવેદન આપવામાં આવ્યું હતું। ત્યારે હવે સવાલ એ છે કે હવે પૂર્વ નાયબ મુખ્યમંત્રી દ્વારા તો કહેવામાં આવ્યું, પણ તેની સાથે શું ધર્માંતરણ સામે એક્શન લેવાશે કે કેમ તે પણ એક સૌથી મોટો સવાલ છે। તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે કચ્છથી એકલધામના મહંત શ્રી યોગ્ય દેવનાથ બાપુ અમારી સાથે જોડી ગયા છે, સાથે જ પ્રશાંતભાઈ ગઢવી અમારી સાથે જોડી ગયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને દિલીપભાઈ ગામિત અમારી સાથે જોડી ગયા છે કે જેઓ એક સામાજિક કાર્યકર્તા છે। જે આપનું સૌથી પહેલાં તો સ્વાગત છે। બાપુ, શરૂઆત મારે આપનાથી કરવી છે। બાપુ, આ આજનો અત્યારે તો આ મુદ્દો નથી, છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહ્યો છે અને ધર્માંતરણ મામલે જે અમુક જે નિવેદનો જે સામે આવ્યા હતા, આ તો માત્ર આજની વાત રહી, પરંતુ આ પહેલાં પણ હિન્દુ સંગઠનો દ્વારા તેની સાથે જે આપના જેવા જે ધર્મગુરુઓ છે તેમના દ્વારા પણ જે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક તેની ઉપર યોગ્ય નિરાકરણ અથવા તો તેની ઉપર કોઈ યોગ્ય નિર્ણય પણ ન લેવામાં આવ્યો। અને આજે જ્યારે નીતિન પટેલ દ્વારા પણ જે કહેવામાં આવ્યું છે, જે એક ચિંતા વ્યક્ત કરવામાં આવી છે ધર્માંતરણ લઈને અને સાથે સાથે હિન્દુ સમાજમાં વિભાજનને લઈને, સૌથી પહેલા આ બાબતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ચોક્કસ હિન્દુઓમાં વિભાજન તો છે, જાતિઓમાં, જ્ઞાતિઓમાં, પંથવાદમાં, સંપ્રદાયવાદમાં બધી જગ્યાએ વહેંચાયેલો છે। આપણે આ બાજુમાં આપણો ભાઈ રહેતો, એને ઘરમાં આગ લાગી તો આપણા નામ થાય કે ભાઈ એને ઘરમાં આગ લાગી છે, આપણું શું? એટલે આપણા વિચારો એવા છે ને આજે લગભગ સાધુ સંતો પર ઘણી જગ્યાએ મેં જોયો છે એ બી સંપ્રદાયો અને જાતિ જ્ઞાતિઓને નારા લગાવવા લાગી ગયા છે। એ સમાજ માટે બહુ જ ખરાબ છે। એના કોઈ બી અગર દોષી છીએ તો એમાં થોડો ઘણો આપણે પણ દોષી છીએ કે જ્યાં જેટલો કામ કરવો જોઈએ તો એટલો કામ નથી કર્યો, જેટલો કામ થવો જોઈએ એટલો કામ નથી કર્યો। અને ખાસ કરીને આપ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર જે બોર્ડર એરિયાઓ, જે મહારાષ્ટ્રનો બોર્ડર લાગે છે, જેમ મધ્યપ્રદેશનો બોર્ડર લાગે છે, એ એરિયામાં જાઓ છો, આડેધડ મશીનરીઓ ધર્મ પરિવર્તન કરાવી રહી છે। તો મને લાગે છે કે જેટલો પ્રયાસ થવો જોઈએ એટલો પ્રયાસ નથી થયો। આપણી થોડી ઘણી નિષ્ક્રિયતાના કારણે આ લાભ લઈ રહ્યા છે। બીજો નંબર એવો છે કે સરકારોએ જેવો કાયદો બનાવવો જોઈએ એવો કાયદો બનાવ્યો નથી। અગર કાયદો મને લાગે છે એવો બનાવ્યો હોત, સખ્ત કાયદો, તો મને લાગે એમાં પણ બ્રેક લાગત। તો એમાં ક્યાં સમાજ પણ થોડો ઘણો દોષી છે, ધર્મગુરુઓ પણ થોડા ઘણા એમાં દોષી છે, અને સરકારો પણ દોષી છે। જેટલો કામ કરવો જોઈએ એટલો કામ કર્યો નથી, અને એને પરિણામ સ્વરૂપે તમે જો હજારો હિન્દુઓનો ધર્મ પરિવર્તન કરાવી નાખ્યા છે અને આડેધડ કરાવી નાખ્યા છે। પછી શ્યામ, દામ, દંડ, ભેદ જે પણ એને અપનાવો તે બધોય અપનાવ્યો છે, ફોસલાયા છે, પ્રલોભન આપ્યો છે, ક્યાંક બીક આપી છે, એવી રીતે કરીને ધર્મ પરિવર્તન કરાવ્યો છે। એક આપણે કહી દઉં છું કે જે પાલઘરની અંદર સંતોની 3 સંતોને ત્યાં બર્બરતાથી હત્યા કરવામાં આવી, એ પાલઘર ટોટલી હિન્દુ સમાજ ત્યાં વસતો હતો। મશીનરીઓ ત્યાં પહોંચી ગઈ, મશીનરીઓ પહોંચી ત્યાં એનો ધર્મ પરિવર્તન કરાયા, ધર્મ પરિવર્તન કરાવી અને સનાતન ધર્મને ખિલાફ અને સાધુ સંતોને ખિલાફ
એટલા બધા ભડકાવી નાખ્યા, એટલા બધા એની અંદર ઝેર ભરી નાખ્યો, એટલે સાધુને કોઈને જોઈ જાય તો એ લોકો સીધો મારવા ઉતરી આવે. અને આપણે બધાને સામે દાખલો છે કે 3 સંતોની બર્બરતાથી હત્યા કરવામાં આવી, અને સાથે સાથે એ એરિયાની અંદર આપણે રામના પૂજક છીએ, એટલે એને એનો વિરોધમાં શું ઉભો કર્યો છે? ત્યાં રાવણની પૂજા કરાવે છે, નવરાત્રી માતાજીની હોવી જોઈએ એની જગ્યાએ બીજો કંઈ ગોઠવી નાખ્યો છે. તો મને લાગે છે સમાજને ધરાતલ ઉપર આવવો પડશે, ધરાતલ ઉપર આવીને કામ કરશે ત્યારે જ આ રોકાવાનો છે. અગર આપણે ખાલી ભાષણ કરશું, મોટી મોટી ડિબેટો કરશું, તો મને લાગે એમાં કઈ ફરક નથી પડવાનો. અને એ લોકો છે આડેધડ કામ કરી રહ્યા છે અને ચાલી રહ્યો છે. અને અટકાવવો છે, રોકવો છે, અને તો સમાજને જાગૃત થવો પડશે. આ પંથવાદ, સંપ્રદાયવાદ, જાતિવાદ વાળા બનાવીને બેસી ગયા છે, એનાથી બહાર નીકળો તો જ. અને આ દેશનો સંવિધાન અથવા તો દેશ સુરક્ષિત ત્યાં સુધી છે જ્યાં સુધી હિન્દુ આ દેશની અંદર બહુસંખ્યક છે. અગર જ્યારે હિન્દુ અલ્પસંખ્યક જશે તો આવા ઘણા બધા દેશો છે, ઇસ્લામ કન્ટ્રીઓ કમથી કમ દેશો છે તો 60 થી 60 જેટલા દેશો છે, એને અંદર મને એક કહો કે એ દેશ સંવિધાનથી ચાલતો હોય. બિલકુલ. પાકિસ્તાનના મુસ્લિમને તમે પૂછો કે ભાઈ તારા માટે તારો દેશ મોટો છે કે તારો ધર્મ પહેલે છે? ત્યાં તો કોઈ હિન્દુ નથી, તેને કોઈ VHP નથી કે RSS વાળા નથી કે બીજા અન્ય કોઈ નથી, એને કોઈ મારવા જવા વાળા નથી. તો પણ પાકિસ્તાનનો મુસ્લિમ છે એ એમ કહેશે કે મારા માટે ધર્મ પહેલે છે, દેશ પછી છે. તો આપણે વિચાર કરી લઈએ કે આપણે માટે અગર હિન્દુ અહીંયા અલ્પસંખ્યકમાં થઈ જશે તો આ દેશની શું સ્થિતિ થશે અને પછી હિન્દુઓની શું સ્થિતિ થશે? એના સામે આપણે એક્ઝામ્પલ છે. આજે પાકિસ્તાનની અંદર જો અલ્પસંખ્યકમાં હિન્દુઓ છે એની શું ત્યાં પરિસ્થિતિ છે, બાંગ્લાદેશની અંદર અલ્પસંખ્યકમાં હિન્દુઓ છે ત્યાં તો શું સ્થિતિ છે, અફઘાનિસ્તાન એક ટાઈમે હિન્દુઓનો રાજ હતો, આજે એક હિન્દુ ત્યાં વધ્યો નથી, એક હિન્દુ ત્યાં બચ્યો નથી. એનો કારણ એ છે કે આપણે સહિષ્ણુતા માનીએ છીએ કે ભાઈ એક ગાલે લાફો મારે એટલે બીજા આપણે આગળ. મને લાગે છે હવે થોડી આપણે આપણી જો પદ્ધતિ છે ને ચેન્જ કરવી પડશે, અને સમાજની અંદર જો વાડાઓ છે વાડાઓ મટાવી અને આને ઉપર કામ કરવું પડશે. અગર આને ઉપર કામ નહીં કર્યો તો મને લાગે છે કે આપણે માટે દુઃખના દિવસો ચોક્કસ આવી જશે. દિલીપભાઈ, આપ કરી તો જોઈ રહ્યા છો આ ધર્માંતરણને અત્યારે હાલતું જે આ ઘટના સામે આવી છે, અવેરનેસ એટલે કે જાગૃતતા ઘણી બધી ફેલાવવામાં આવે છે, પણ હજુ પણ ક્યાંક એમ કહેવાય ને કે ના સમાજના લોકો જાગૃત થતા નથી. વડીલ દેવનાથ બાપુએ જે વાતો કરી એ વાતો હિન્દુ ધર્મની વાત કરી. હવે હિન્દુ ધર્મમાં વાડાઓ કેટલા બધા થયા, કેમ થયા એનું સંશોધન કેમ નથી થતું? હિન્દુમાંથી શીખ થયા, જૈન થયા, બીજા અન્ય સંપ્રદાયો થયા, સ્વામિનારાયણ થયા. સ્વામિનારાયણમાં પણ કેટલા બધા વાડાઓ પડ્યા. એ વાડાઓ કેમ પડે છે? શું ધર્મને અડીને વાડાઓ પડે છે કે સ્વાર્થમાં વાડાઓ પડે છે? એનું પણ સંશોધન થવું જોઈએ. અને ભારત દેશમાં જે એક ધર્મનું આખું ચલણ ચલાવીને જે જાતિવાદ ઉભો કર્યો છે ને જાતિવાદને લીધે માણસોની માનસિકતા બદલાય છે, ને એ માનસિકતાઓ બદલાવાને લીધે લોકો પોતે સર્વાઈવ થવા માટે પોતપોતાના રસ્તા શોધીને જ્યાં એને સંરક્ષણ મળતું હોય ત્યાં જાય છે, એનો વિકાસ થતો હોય ત્યાં જાય છે. આજે રાજનીતિમાં જુઓ કે પાર્ટીઓમાં જુઓ, ત્યાં પણ અમુક વર્ગને પ્રાધાન્ય આપવામાં આવે છે. તમે ખરેખર જો માનવ ધર્મને પ્રાધાન્ય આપતા હોય તો આ પરિસ્થિતિ નિર્માણ ન થાય. પણ જેટલા પણ ધાર્મિક ગુરુઓ છે, જે કોઈ પંથ સંપ્રદાય કે ધર્મ હોય, દરેક ધર્મ પહેલા જે વિચારધારા હતી આદિવાસી, હું કોઈ કોમનું ઉપર લઈ જવા માટે નથી વાત કરતો, આદિવાસી વિચારધારા જે છે, હું પણ જીવું છું તેમ બીજાને પણ જીવવાનો અધિકાર છે, એ રીતે એને બધાને સ્વીકાર્યા. ને આજે જે પટ્ટીઓ ગણાવી કે મિશનરીઝ ત્યાં વધે છે, કેમ વધે છે એનું સંશોધન કરવાનું રહેવા દઈને જાતિવાદને લીધે જે માણસોને તમે હાંસિયામાં ધકેલ્યા, એ માણસ પોતાના સર્વાઈ માટે કંઈ પણ અંગીકાર કરે છે. એ સાચું છે, ખોટું છે કે શું છે
એ દિશા તરફ ન વિચારતા એને સંરક્ષણ ક્યાં મળે છે એ મહત્વનું છે. આજે તમે એમ કહી રહ્યા છો કે ના, અહીંયા આપણે જ્યારે હિન્દુ ધર્મની વાત કરી દઈએ ત્યાં સુરક્ષા નથી તેમ? નથી એટલે તો લોકો જાય છે. આજે તમે રોજના નહીં એ વાત બિલકુલ ખોટી છે. નથી એવો કોઈ હિન્દુ સમાજ હંમેશા માટે આદિવાસી સમાજને પોતાનો અભિનવ માન્યો છે અને માને છે, ભવિષ્ય પણ માનતો રહેશે. એને એ વાત પ્રાધાન્ય નથી આપ્યો, પ્રાધાન્ય ચોક્કસ આપ્યો છે, હંમેશા માટે આપ્યો છે, આપે છે, ભવિષ્યમાં પણ આપવાનું છે. એ વાત ખોટી છે. તમારા વખતે હું એક પણ વાક્ય નથી બોલ્યો, જે સત્ય છે એ જ વાત કહું છું. તો દિલીપભાઈ આમાં અસુરક્ષા છે કેવી રીતે? નથી માને એ વાત ખોટી છે. માનીએ છે ભાઈ, આદિવાસી સમાજ છે, હિન્દુ સમાજનો અભિનંગ છે, કોણ કહેતો નથી? અમારા સંતો મહાપુરુષો હજારો આદિવાસી સમાજમાંથી થયા છે, આજે પણ થાય છે, આગે પણ ભવિષ્યમાં થવાના છે. બાપુ એક જ મિનિટ, બાપુ એક જ મિનિટ. જે દિલીપભાઈ, યોગી બાપુ નથી માનતા જાતિવાદને લીધે ધર્મનું નિકંદન નીકળ્યું છે? જાતિવાદને લીધે ધર્મનું નિકંદન નીકળી રહ્યું છે, નથી જાણતા? આજે જો લોકો ડાયવર્ટ થાય છે એ મહત્તમ કયા લોકો છે જેના પર અત્યાચારો થાય છે, જેને ધર્મમાં માણસ ગણવાનો હક નથી મળતો કે હું માણસ છું ને માણસની રીતે હું ત્યાં જઈને મારો સ્વતંત્ર હું માનું છું, આ ધર્મ માનું, ત્યાં જઈને પૂજા કરું કે આને નમન કરું, તેવું નથી થતું. એને લીધે લોકો ડાયવર્ટ થાય છે. એ કેમ નથી માનતા બાપુ? તો કે નહીં? દિલીપભાઈ તમે એમ કહો છો કે ના, 200 વર્ષ જૂની 200-300 વર્ષ જૂની વાત છે. આજને ટાઈમમાં આવો કોઈ ક્યાંય પણ કઈ જગ્યાએ નથી. અમે દરેક જગ્યાએ જતા હોઈએ છીએ, દરેક જગ્યાએ બેસતા હોઈએ છીએ, દરેક સમાજની અંદર જતા હોઈએ છીએ. અમે આદિવાસી સમાજ જતા હોઈએ છીએ, અમે દલિત સમાજોમાં જતા હોઈએ, બધી જગ્યાએ ટોટલ. આજે હિન્દુ સમાજને એવું માનવા માટે નથી કે ભાઈ આને નથી આગળ આવવા દેવો, નથી ઊંચો નથી લેવો. એ આજની તારીખ 200 વર્ષ પહેલા થતો હશે, ચોક્કસપણે કહું છું. પણ આજની તારીખમાં આવો કાંઈ નથી, કોઈ જગ્યાએ નથી. આજનો યુવા, આજનો સમાજ બધી રીતે સ્વીકાર કરવા માટે તૈયાર છે. 200 વર્ષ પહેલા કઈ હશે એ અમને ખબર નથી, પણ હું આજની વર્તમાન પરિસ્થિતિને કહું તો આજે એવું કઈ છે જ નહીં. બાપુ, ભારતનો ઇતિહાસ જાણો, અંગ્રેજોએ શું કર્યું તે પણ જાણો, શાને લીધે શું થયું તે પણ જાણો. ફક્ત હિન્દુ કરવાથી બધું નથી. દિલીપભાઈ તમે અસુરક્ષાની વાત કરો છો તો અસુરક્ષા ક્યાં છે? એમ નહીં દિલીપભાઈ તમે અસુરક્ષાની વાત કરો છો તો અસુરક્ષા ક્યાં છે? બધે જ છે. કઈ રીતની છે તો એમ કહો. પાછળનો જે પીછડો ચોથા હિન્દુ ધર્મમાં 4 જાત છે: બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર. બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર. શૂદ્ર પર મેક્સિમમ અત્યાચારો થાય છે ને ડાયવર્ટ થાય છે. તમે જોયું હશે કે સૌથી વધારે જે ડાયવર્ઝન, ધર્મ પરિવર્તન કે બીજા પંથોમાં જવું કે સંપ્રદાયમાં જવું, એ કોમ્યુનિટીના લોકો વધારે છે. અને એટલા માટે એક એવી બાબત પણ એમાં આવી છે કે એ લોકોને ઇઝીલી ટાર્ગેટ કરવામાં આવે છે. એક એવી પણ બાબત સામે આવી છે. ના, આ વાત ખોટી છે. અચ્છા, તો એમ નહીં તો એ વાત એમને તો પછી કોઈ અન્ય તરફ તો કેમ ન ટાર્ગેટ કરવામાં, કેમ માત્ર અમુક જ તરફ તો ટાર્ગેટ કરવામાં આવે? એ જે ધર્મના ઠેકેદારો છે એ લોકોએ સંશોધન કરવું જોઈએ. જે રિયાલિટી છે એ વાત કરું છું આપણે. ચલો, ઓકે. પ્રશાંતભાઈ તો આ બાબતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે દિલીપભાઈ પણ એમ કહેતા કે ક્યાંક અસુરક્ષા છે, એટલા માટે અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ છે. અને એક એવી પણ બાબત ચર્ચાઈ રહી છે, આપ પણ જાણો છો, આપણે તો આ બીજી કે ત્રીજી ડિબેટ કરી આની ઉપર, કે અમુક વર્ગના લોકોને ટાર્ગેટ કરી દેવામાં આવે છે. આમાં આજનો મૂળ કોણ બોલ્યું? નીતિનભાઈ પટેલ. અને એ સિવાય આ એક બહુ ચર્ચિત, બહુ ચિંતિત મુદ્દો છેલ્લા કેટલાય સમયથી આપણે ચર્ચામાં મૂક્યો છે. એના આધારે આપણે ઘણા બધા કાયદા કાનૂન લાવવાનો પ્રયત્ન કર્યો. લવ જેહાદ જેવી રીતે લાયા. એમાં રિલિજિયસ એક્ટ આપણે બહુ જૂનો હતો 2001, એમાં 2021માં નાનું મોટું સંશોધન પણ લાયા. પણ ક્યાંક ને ક્યાંક સરકારે કાયદામાં ખાંચાબારી કોઈ નહોતી રાખી, પણ સરકાર એ કાયદાનું પાલન કડકપણે, ચુસ્તપણે નથી કરાઈ શકતું, એનો કે ગેરલાભ ઉઠાવ્યો. પહેલી વાત. બીજું
કે નીતિનભાઈ એવું કે 30-40 વર્ષ, હું ભાઈ રાજકીય માણસ છું વિશ્લેષક તરીકે, એટલે મારે તો રાજકારણ જ વચ્ચે લાવવું પડે. બે આપણા બાપુ અને બે તો સામાજિક કાર્યકર છે, એ સામાજિક વાતો કરશે, પણ નીતિનભાઈ સાહેબને મારે કહેવાનું કે 30 વર્ષથી ગુજરાતના ટોપ 5 વ્યક્તિમાં તમે છો. પ્રથમ ખાલી નથી, તમે બીજા નંબરે પણ હતા, તમે ત્રીજા નંબરે હતા, તમે ચોથા નંબરે હતા. 30 વર્ષમાં તમે જ હતા. તો આ કાયદાનું પાલન કરાવવામાં નિષ્ફળ કોણ નીવડ્યું, જો આપણે અત્યારે ચિંતા કરતા હોઈએ તો? પહેલી વાત. જે અસુરક્ષાની વાત કરે છે એમાં થોડા ઘણા અંશે હું સહમત એટલે નથી થતો કે સુરક્ષિત ગુજરાત તો સૌથી બધી રીતે સુરક્ષિત છે, તમામે વર્ગ સુરક્ષિત છે, એટલે લોકો ગુજરાતમાં વધારે રહેવાનું પસંદ કરે છે. જે પ્રોબ્લેમ છે સામાજિક સમરસતામાં, જે આપણે ક્યારની વાતો કરીએ છીએ, એનું ચુસ્તપણે સામાજિક સમરસતા આપણે દાખવી કે દેખાડી શકતા નથી, અને એટલા માટે આ જ્ઞાતિ જાતિના વાડા ઊભા થયા. અને એટલા માટે તમે જે યજ્ઞ વાત કરો છો કે ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરવામાં આવે. આજે આપણે લગ્નના વરઘોડા ભરી બજારમાંથી કાઢીએ છીએ, અને એ ત્યાં મોડાસા જેવામાં કે પંચમહાલમાં ભરી બજારમાંથી જ્યારે વરઘોડા નીકળે કોઈ જ્ઞાતિના, અને એની ઉપર જ્યારે અત્યાચાર થતો હોય કે બીજી કોઈ તકલીફ પડતી હોય, ત્યારે આપણે બધા હિન્દુ મટી જઈએ છીએ, ત્યારે આપણે જ્ઞાતિ જાતિના થઈ જઈએ છીએ. આ ફલાણી જ્ઞાતિનો, આ ઢોકળી જ્ઞાતિનો. જો તમે એક જ, તો પછી બીજી એક વાત કે પાકિસ્તાન એટલે મુસ્લિમોમાં અને ક્રિશ્ચિયનોમાં પણ ઊંચ નીચ નહીં હોય. શિયા અને સુન્ની વચ્ચે અંદર કેટલી માથાકૂટ છે એ તમને મને બધાને ખબર છે. બાપુ તો બહુ જ જ્ઞાની છે, એટલે બાપુ બી આ બાબતમાં મેં બહુ સાંભળેલા છે કે શિયા અને સુન્નીનો વર્ષોથી ચાલતો આવતો વિખવાદ છે. તેમ છતાં જ્યારે દેશની કે પોતાના ધર્મની વાત આવે છે ત્યારે એ મુસ્લિમ થઈ જાય છે. તો હિન્દુઓમાં આટલી જ મને લાગે છે લેક ઓફ પેલી દાજ ઇન છે કે આટલા જ આપણે લેકિંગ કરીએ છીએ કે જ્યારે કોઈ વાત આવે છે ત્યારે આપણે બધા હિન્દુના જ્ઞાતિ જાતિના વાડા થઈએ છીએ. જે નાના પાટેકરનો ડાયલોગ હોય છે ને, મેં ફલાણા મેં ઢીમકા, એમ ત્યારે આપણે હું હિન્દુમાં ફલાણો, હું હિન્દુમાં ઢુકણો છું, ત્યારે હું હિન્દુ નથી જ રહેતો. એટલે આ તકલીફ ઊભી થઈ છે. મિશનરીઓએ એમના જે કંઈ કામ કે આપણે મુસ્લિમો ઉપર જ્યારે આક્ષેપ કરીએ છીએ, ધર્માંતરણ ચોક્કસ થઈ રહ્યા છે, એ ક્યાંક ને ક્યાંક બીવડાવીને પણ થઈ રહ્યા છે. લોકો કરી રહ્યા છે, જે કરવા જઈ રહ્યા છે, એમણે ક્યારેક કોઈકની મદદ પણ માંગી છે. એ પોલીસની હોય, સમાજની હોય, ક્યાંક સંગઠનની હોય, સામાજિક સંગઠનોની. તો શું એ, જેમ કે હું વીએચપી સાથે બહુ રેગ્યુલર ડિબેટ કરું છું, તો શું વીએચપી એટલે વિશ્વ હિન્દુ પરિષદ આ ક્યારે એને આ ચિંતામાં કોઈની પડખે ઉભા રહેવાનો પ્રયત્ન કર્યો છે? મને 5 ઉદાહરણ બતાવો કે જેમણે ધર્માંતરણ થતા અટકાવ્યું હોય. 5 દાખલા એવા આપો સમાજના કે જેમણે ક્યાંક થતું હોય એને અટકાવી શક્યા હોય, અથવા પાછા વાળ્યા હોય, અથવા સામે વાળા ઉપર કાયદાકીય રીતે સખત કઠોર કાયદો એપ્લાય કરીને એમને જેલ ભેગા કરાવડાયા હોય, અથવા તો એમની ઉપર ગુના દાખલ કરાવડાયા હોય. એટલે આ બધી વાત, અને નીતિનભાઈની વાત જ્યારે આવતી હોય તો ધર્માંતરણ જો ચિંતાનો વિષય છે, એમણે જે પ્લેટફોર્મ પરથી એવો બોલ્યા, તો આ બધા ઉપરની રોક કે કંટ્રોલથી શું ગુજરાતના કે ભારતના પાયાના પ્રશ્નોના નિવારણ આવી જશે? શિક્ષણ, બેરોજગારી, રોડ રસ્તા, પાયાની સુવિધા માટે હજી પણ કેટલાય લોકો એપીએલ અને બીપીએલ માં જીવે છે. બિલો પોવર્ટી લાઈન સાહેબ ગુજરાતમાં એપીએલ માંડ એવરેજ પુઅર લાઈનમાં આવ્યા છે. એમાં આપણે ચિંતા કેમ નથી કરી શકતા કે ભાઈ મારે મારા દેશના નાગરિકને, રાજ્યના નાગરિકને સારામાં સારું શિક્ષણ, સારામાં સારું આરોગ્ય આપી, સારામાં સારું અહીંયા જ વસવાટ કરે, અહીંનો યુવા ધન બહાર ના જતું રહે ભણવા માટે, અને ત્યાં સ્થાયી ના થઈ જાય, ગુજરાતમાં જ એનું યોગદાન આપે. આ બધા મુદ્દે કોઈ ચિંતા ચર્ચા ક્યારે આપણે સાંભળી? તો આજે ધર્માંતરણ મુદ્દે ચિંતા બતાવી અને એકબીજાને પાછા ઝઘડાવવાનો પ્રયત્ન કરવાનો. આજે આમ જોવા જાવ તો બાપુ અને દિલીપભાઈ, ભલે હું ઝઘડતા નથી, આપણે બહુ સાત્વિક ચર્ચા કરી રહ્યા છે, આ ચર્ચાનું કોઈ નિષ્કર્ષ બહાર આવે, પણ એ બંને હિન્દુ તરીકે, ત્રીજો હું હિન્દુ અને ચોથો યજ્ઞ ત્રિવેદી હિન્દુ, તો આપણે આની ચર્ચા કરવી પડે છે. આપણે આ ચિંતા આવા પ્લેટફોર્મ પર મૂકી અને 4 હિન્દુઓ અંદર ઝઘડી રહ્યા છે સાહેબ. આમાંથી તો પહેલા બહાર આવીએ તો કંઈક બીજું નિરાકરણ બહાર આવશે, તો આપણે એકબીજાને કહી શકશું કે અહીંયા ખોટું હતું ને અહીંયા અમે આ સાચું કરી શક્યા છે. એટલે પ્રશાંતભાઈ, અહીંયા અટકાવવાની સાથે સાથે એમ કહેવાય ને કે ના યોગ્ય કાર્યવાહી પણ જરૂરી છે. એટલે એ જ કીધું કે રિલિજિયસ એક્ટ 2001માં જે આવ્યો, એની પહેલા જૂનો કાયદો 1965માં, એની પહેલા 1956માં મેરેજ એક્ટ. હવે મેરેજ એક્ટ વખતે આપણે જે 3-4 ખાંચા આપ્યા, એ ખાંચાનો દુરુપયોગ થયો. હિન્દુ મેરેજ એક્ટમાંથી આ લોકોએ અલગ એક્ટ એપ્લાય કર્યો
અને હજી બી અત્યારે જે NRC અને CAA ને લઈને આપણે આપણા ધર્મને લઈને જે વાત ચાલતી હતી, વકફ બોર્ડ વાળી વાત ચાલતી હતી, એમાં પણ એ લોકો આને જ વળગી રહ્યા હતા કે ભાઈ અમારો અલગ હોવો જોઈએ, અમારા ધર્મ પ્રમાણે અમને આ મળવું જોઈએ. જે UCC શું છે, તો આપણે UCC ઉત્તરાખંડમાં એપ્લાય કર્યું, ગુજરાતે હજી એક એનો ડ્રાફ્ટ બનાવ્યો છે. સાહેબ, ઇમ્પોઝ કરી દો UCC, કે કોની રાજીને બેઠા છે? દેશવ્યાપી ઇમ્પોઝ કરી દો, કોની રાજીને બેઠા? સરકાર તમારી છે. આ બધું થશે ને ઓટોમેટિક આ બધું અટકવા માંડશે. એટલે જે મુખ્ય મુદ્દા ઉપર ફોકસ કરો. બીજા કોઈ દેશમાં હું નેશનલ ઇન્ટરનેશનલ ટીવી ડિબેટમાં રેગ્યુલર જઉં છું, આપને ખબર છે. મેં ક્યાંય કોઈ ધર્મ સંપ્રદાય કે બીજી બધી ડિબેટો તો ક્યાંય જોઈ જ નથી બીજા દેશમાં. ત્યાં પ્યોર ક્વોલિટેટિવ કે ભાઈ આજે દેશમાં શું થયું છે, દેશના નાગરિકોને શેની જરૂર છે, અને એ આપવામાં સરકાર કેટલી સફળ કે નિષ્ફળ નીવડી છે, એની ઉપર આપણે ચર્ચા કરીએ. આપણે અહીંયા અંદર ઝઘડી રહ્યા છે. પહેલા તો આમાંથી તો બહાર આવવું જ પડશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. જે તે વખત વ્યવસ્થાનો એક ભાગ રૂપે ઊભું કર્યું હતું. એ પછી આંબેડકરે એક તમને સંવિધાન આપ્યું, અને એના આધારે આપણે સંવિધાનના દાયરામાં રહીને એને ન સાચવી. જી બિલકુલ બિલકુલ. ઝઘડવાની બાબત તો અત્યારે તો ક્યાંક એટલા માટે હું નથી કહેતો, કારણ કે એક મુદ્દા ઉપર ચર્ચા પણ બહુ જરૂરી છે. કારણ કે જો અત્યારે તો જો ચર્ચા નહીં કરવામાં આવે તો પછી અન્ય કોઈને અત્યારે તો જાગૃત પણ નહીં કરી શકાય તેવી બાબત સામે આવતી હોય છે. જી બાપુ, આપણે કંઈ કહેવું હતું ને જે પ્રમાણે દિલીપભાઈએ પણ કહ્યું કે ના ક્યાંક અસુરક્ષાની જે એક બાબત પણ અત્યારે તો જોવા મળી, અને તમામ લોકોએ હવે આમાં એક થઈને આગળ આવવું એ બહુ જરૂરી થઈ ગયું છે. બાપુ, આપને શું લાગી રહ્યું છે? આ ચોક્કસ મારો માનવું છે કે સમાજને બધી રીતે એક થઈને આગળ આવવું પડશે. હિન્દુ ઘટશે તો ભારતનું ભવિષ્ય પણ સારું નથી. હિન્દુ બહુ શક્ય છે ત્યાં સુધી ભારતનું ભવિષ્ય છે, આપ સમજી લેજો. અને એક ઓફ ઇન્ડિયાની એક થોડા દિવસ પહેલાની એક રિપોર્ટ છે, આપને કહું છું. જે હું જિલ્લામાં બેઠો છું, કચ્છ જિલ્લાની અંદર, કચ્છ પશ્ચિમ જિલ્લાની અંદર 150 થી 200 ગામ હિન્દુ વિહોણા થઈ ગયા છે. લગભગ એમાં હિન્દુ કોઈ 1-2% ક્યાં વધ્યા છે, કોઈ નથી વધ્યા. અને અમુક ગામ એવા છે કે એમાં એક પણ જો હિન્દુના 100% ગામ હતા, હિન્દુઓ બધા ખાલી થઈ ગયા ધીરે ધીરે. એટલે હિન્દુઓ ધીરે ધીરે જેમ કોઈ તકલીફ પડે તો ત્યાંથી પલાયન કરીને ચાલુ નીકળતો પડે. અરે ભાઈ, નીકળીને તમે ક્યાં જશો? અફઘાનિસ્તાનની હિન્દકુશ પહાડીઓ પર હિન્દુ રહેવા વાળો ધીરે 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 કરતે કરતે હિન્દ મહાસાગરના કાંઠે તો આપણે પહોંચી આવ્યા છે. આગે તો પાણી આવ્યું, ડૂબીને મરવાનો આવ્યો બીજો. એટલે એક જો માનસિકતા આપણી થઈ ગઈ છે કે પ્લાન કરવો, આપણે હમ દો હમારે દો, હવે તો ઘટીને હમ દો હમારા એક. અને હવે અમુક જગ્યાએ તો એવું અમારા એક બી નહીં. આપને કહું, થોડા ટાઈમ પહેલા એક અમારે અહીંયા કચ્છની અંદર જૈન સમાજને એક એવો જાહેરાત કરવી પડી કે ભાઈ એક સંતાન પેદા કરશે એને 10 લાખ રૂપિયા આપવામાં આવશે, 2 કરશે તો 20 લાખ રૂપિયા. તો હિન્દુઓએ પોતાની સંખ્યા ઉપર પણ ધ્યાન દેવું જરૂરી છે. શું આપણે એક પિતાને ઘરે 5 પુત્ર હતા, શું આપણે મોટા નથી થયા? શું આપણે ભૂખે મરી છીએ? શું આપણને શિક્ષણ નથી મળ્યો? બધો જ મળ્યો છે. નથી મુખ્ય મળ્યો, બધો જ મળ્યો છે. તો સમાજને આ માનસિકતાથી બહાર આવવું પડશે કે નહીં હમ દોર અમારા એક, એનાથી બહાર આવવું પડશે. અને સંખ્યા તમારી ઘટે છે. આ નેશનલ ડાટા છે કે હિન્દુ કેટલો ઘટ્યો છે અને બીજા કેટલા વધ્યા છે. એ 15% વધ્યા છે ને હિન્દુ 15% ઘટ્યો છે. તો એનું કારણ શું છે? એનું કારણ શું છે કે હમ દોર અમારા એક ઉપર આવી ગયા છે, અમુક જગ્યા તો હમ દોર અમારા એક બી નહીં. એટલે આ માનસિકતા મટાડવી પડશે. અગર ભારતને સુરક્ષિત રાખવો છે, હિન્દુસ્તાનને સુરક્ષિત રાખવો છે, હિન્દુસ્તાનના સંવિધાનને સુરક્ષિત રાખવો છે, તો આ બધા આપણા બધાને અપનાવવા પડશે. બધાને સાથે મળી આગળ ચાલવું પડશે. જાતિવાદ, પંથ, ધર્મ આવા બધા સાઈડમાં મૂકી અને અમે એક છીએ, ભારતીય, અમે હિન્દુ છીએ, અમે સનાતની છીએ, એ મુદ્દા ઉપર આગળ ચાલશું તો મને 100% આપણે ખાતરીપૂર્વક કહું છું, આ બધા જો આડેધડ ધર્મ પરિવર્તનના ધંધા ચાલી રહ્યા છે, એ ધંધા બંધ થશે. બિલકુલ બિલકુલ. દિલીપભાઈ, આપનું શું માનવું છે? કારણ કે એક બાજુ જે રીતે આપણે એક છીએ એ બાબત, એ વિચારધારાની સાથે આગળ વધવું એ બહુ જરૂરી છે. એ જ વાત બાપુને પણ મેં એ જ વાત કહેવા માંગતો હતો કે આપણે આ સ્થિતિ પર કેમ આવ્યા, એ તો પ્રથમ વિચારવાનો પ્રશ્ન છે. કારણ કે જે અમુક કોમ્યુનિટી છે એ ડાયવર્ઝન કેમ લે છે, બાપુને કદાચ લાગ્યું હશે, એમને એ જાણકારી છે કે નથી એ મને નથી ખબર. બાકી રોજ ઉઠીને આપણે જે જોઈએ છે કે આપણા પાસે જે મેસેજો આવે છે, તાદસ મેસેજો, દિલીપભાઈ, એ થઈ ગયું, એ વસ્તુ થઈ ગઈ, પણ હવે આને સ્ટોપ કરવાની જવાબદારી આપણી છે.
આપણી છે તો આપણે દરેક માણસને સમાન હક અધિકાર આપશું, શિક્ષણ આપશું, સ્વાસ્થ્ય માટેનું સગવડ કરશું અને એકરાગીતા જાળવીશું તો ભારત દેશ ચોક્કસ આગળ વધે. પણ ભારત દેશના શાસકો અને ભારત દેશમાં જેટલા પણ, બાપુને આપણો વધારે પરિચય નથી, પણ ધાર્મિક આપણા જે માણસો છે કે ધાર્મિક આગેવાનો છે એ લોકોની માનસિકતા પણ અલગ છે. કહેવાનું જુદું, બિલકુલ દરેક લોકોએ અત્યારે તો એક થવું બહુ જરૂરી છે, એક વિચારધારાની સાથે આગળ આવવું એ બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. સાથે જ આવા સવાલ પણ એ જ યથાવત જોવા મળી રહ્યો છે કે આગામી સમયમાં આ તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા અત્યારે તો જો નિવેદન આપવામાં આવ્યું, એક 30 સેકન્ડમાં પ્રશાંતભાઈ તમારી પાસેથી પણ જવાબ માંગવા માંગીશ કે લાગે છે કે ના હવે રાજ્ય સરકાર ક્યાંક એક્શનમાં આવશે તેમ? 30 સેકન્ડ. દિલીપભાઈ હું પ્રશાંતભાઈ પૂછી રહ્યો છું. જી, આપવું પડશે. કિસ્સા વધતા જાય છે, જે લોકોને થાય છે. એમાં કેવું છે, ધર્માંતરણ એક વ્યક્તિનું થાય, એ એક વ્યક્તિ પાછળ એનો એક પરિવાર છે 4 જણનો, એ ખૂબ દુઃખી હોય છે, 3 જણનો પરિવાર, અને એ સરકાર પાસે સહાય માંગવા જાય છે. કારણ કે અમારી પાસે બી આવા ઘણા કિસ્સા આવેલા છે કે ભાઈ આ લોકો અમને ધર્મ પરિવર્તન કરાવે છે, ફોર્સફુલી કરાવે છે, રોજ આવીને બધું હેરાન કરે છે. એ હેરાનગતિ પાસે અમે મદદ માંગવા ગયા છે. એટલે એમાં કાયદાના કડક પાલન કરાવવા જોઈએ અને આપણા સંગઠનોએ જાગી અને આને કેવી રીતે અટકાવી શકાય એ સરકાર સાથે સુલેહ કરી, જેમ દિલીપભાઈની ક્યાંક બીજી ચિંતા છે તો આનો પણ સુલેહ કરી અને હિન્દુ કેમ વધે, જે બાપુની ચિંતા મને ગમે છે, હું ના નથી પાડતો, હિન્દુ ઘટે છે એની સામે એને શું આપી શકાય વધારે પડતું કે હિન્દુ વધારે મજબૂત બની જાય, એ આપવાની વાત તો ખાલી બોલી નહીં થઈ શકે. બિલકુલ. આપ ત્રણે અમારી સાથે જોડાયા, આપ ત્રણેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે પ્રમાણે ધર્માંતરણ મામલે અત્યારે તો નિવેદન તો અલગ અલગ જોવા મળી રહ્યા છે, આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તે તો આવનારો સમય બતાવશે. આજના વિશેષ કાર્યક્રમને આપશો. નમસ્કાર.